અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં સ્લેબ પડ્યો। હોસ્ટેલના બી બ્લોકના રૂમમાં જર્જરિત સ્લેબ તૂટી પડ્યો। જર્જરિત બાંધકામને કારણે અચાનક સ્લેબનો ભાગ નીચે પડ્યો। સ્લેબ તૂટવાથી એક વિદ્યાર્થીને સામાન્ય ઈજા પહોંચી। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર આપીને રજા અપાઈ। હોસ્ટેલના તમામ રૂમ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યા। સ્લેબમાંથી લોખંડના સળિયા બહાર દેખાતા ભયનો માહોલ। જર્જરિત બાંધકામને કારણે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા। દુર્ઘટનાને પગલે હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો। રબર એન્જિનિયરિંગનો વિદ્યાર્થી વિકાસ મોવરી ફાઇનલ યરમાં એ પોતાનું રાત્રે કામ કર્યું હતું લેપટોપ ઉપર અને ઉપરથી થોડું પોપડું પડેલું છે સિમેન્ટનું અને એને પીઠના ભાગે ઘસરકો થયેલો અને તાત્કાલિક એને સિવિલ હોસ્પિટલ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ અને ત્યાં આગળ એક્સરે સીટી સ્કેન બધું જ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું અને કમ્પ્લીટલી અત્યારે સ્વસ્થ છે અને એનું આરામ પર છે અત્યારે અને અત્યારે હોસ્ટેલમાં જ છે અને અગાઉ પણ થોડા ઘણા રૂમમાં અમારી પ્રોસેસ ચાલુ જ હતી અને અમે આરએનબી જે પીડબ્લ્યુડી સિવિલ વર્કને ઓલરેડી જાણ કરેલી જ છે અને એ ત્વરિત કામ કરશે એવી બાંયધરી પણ આપેલી હતી। સરકારી કામમાં કદાચ વિલંબ થયો હશે પણ એ કામ સત્વરે હાથ ધરવા એ લોકોને ફરીથી જણાવવામાં આવ્યું છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ કે જ્યાં હજારો વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે અને અહીંયા અભ્યાસ કરે છે ત્યારે આ એલડી એન્જિનિયરિંગની જે હોસ્ટેલની બિલ્ડિંગ છે તે સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે। સીધા જ તમને દ્રશ્યો બતાવીશ કે આ એલડી એન્જિનિયરિંગ કોલેજના આ હોસ્ટેલના દ્રશ્યો છે કે હાલ જે વિદ્યાર્થીઓ રહે છે આ હોસ્ટેલમાં તે સંપૂર્ણ જર્જરિત હાલતમાં છે અને ગઈકાલે જ એક ગંભીર જે દુર્ઘટના છે તે સર્જાઈ છે। કોલેજના હોસ્ટેલમાં બ્લોક નંબર બીના 204 રૂમ નંબરના આ દ્રશ્યો છે કે અચાનક સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને તૂટી પડતા જ એક વિદ્યાર્થી અહીંયા ઉપસ્થિત હતો જે ગંભીર રીતે ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી રહી છે। ઘટના ત્યારે બની હતી